આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. હે કેશવ, હું શું કરું? મારું મન અને મસ્તિષ્ક એ ધર્મ કાંટાની જેમ ડોલી રહ્યું છે, જેની બંને બાજુમાં બરાબર માત્રામાં જ્ઞાન અને અજ્ઞાન બંને મૂકી રાખેલા છે. આ જ રસ્તા ઉપર ઊભો હું આપના શરણમાં આવ્યો છું. મને ગુરુની જેમ રસ્તો બતાવો. રસ્તો બતાવો? અર્જુન કૃષ્ણને માર્ગદર્શન માટે કહી રહ્યો છે. મહારાજ, વાસુદેવ શ્રી કૃષ્ણ અર્જુનના મિત્ર છે. દુવિધામાં એક મિત્ર બીજા મિત્રથી જ માર્ગદર્શન ઈચ્છે. આ કૃષ્ણ કોઈનો મિત્ર ના હોઈ શકે. એ અર્જુનને રસ્તો નહીં બતાવે. એ વિપરીત એ રસ્તેથી ભટકાવશે. શબ્દોનો જાદુગર છે કૃષ્ણ. એ જે કહેશે પોળો ભાળો અર્જુન એને જ સત્ય માની લેશે. સંજય, મને બતાવો કૃષ્ણ શું કહી રહ્યો છે. હે અર્જુન, તું અત્યારે માત્ર આ યુદ્ધભૂમિની મધ્યરેખા પર જ નથી ઊભો, તે સાથે તારી બુદ્ધિ પણ જીવન અને મૃત્યુની મધ્યરેખા પર અટકેલી છે. એ માટે તું તારું કર્તવ્ય અને તારા ધર્મથી ભાગી રહ્યો છે. પણ આમ તારા કર્તવ્યથી આમ વિમુખ થઈને અથવા આ યુદ્ધથી વિચલિત થઈને વિધિનું વિધાન નહીં બદલે, કેમ કે વિધાતાનો નિર્ણય અટલ અને અચૂક છે. તું શું સમજે છે? તારા નહીં મારવાથી આ બધા નહીં મરે? ના અર્જુન, ના. તું આમને નહીં મારે તો પણ તેઓ મળશે, કેમ કે એમના પ્રારબ્ધમાં એમની મૃત્યુનો સમય, દિવસ અને ક્ષણ તો પહેલાં જ નિશ્ચિત કરાઈ ગયું છે. એ જ વિધાન અનુસાર મેં તો એમને પહેલાં જ મારી નાખ્યા છે. સંજય, આ તો કૃષ્ણનો કલ્પના વિલાસ છે. કહી રહ્યો છે કે મેં તો એમને પહેલાં જ મારી નાખ્યા છે. જો મારી નાખ્યા છે તો યુદ્ધ ભૂમિ પર શું કૌરવ યોદ્ધાઓના મદડા પડ્યા છે?
હે પાર્થ, હું તને આ જ અજ્ઞાનના અંધકારથી ઉગારવા ઈચ્છું છું. આ અંધારામાં અંધોની જેમ હાથ પગ મારવાના બદલે તારી દૂરદૃષ્ટિને એક દિશા દે અને જો આ સૃષ્ટિની તરફ. આ સૃષ્ટિમાં જે જન્મ લે છે એ નિશ્ચિત રૂપે મૃત્યુને આધીન થઈ જાય છે. આનો અર્થ એમ છે કે આ મૃત્યુલોકનું દરેક પ્રાણી, ભલે એ મનુષ્ય હોય, પશુ હોય કે પક્ષી હોય કે પછી ઝાડ છોડવા હોય, દરેક શ્વાસ લેનાર પ્રાણી એના જન્મની સાથે એના મૃત્યુને પણ લઈને આવે છે. દરેક પ્રાણીએ એકના એક દિવસ નિશ્ચિત ક્ષણ પર મરવું, અર્થાત એનું શરીર ત્યાગવું જ પડે છે. એટલે તું એમના મરવાની ચિંતા છોડીને તારું કર્તવ્ય સમજીને યુદ્ધ કરો. એ તો ઠીક છે કૃષ્ણ, કારણ કે એમના પ્રારબ્ધમાં મરવું લખેલું છે, પરંતુ એમના મૃત્યુનો માર્ગ મારે નથી બનવું. જો પિતામહની મૃત્યુનો સમય આવી ગયો છે તો તેઓ અવશ્ય મરણ પામશે, પરંતુ હું મારા હાથે એમને કેમ મારું? તો તું તારા હાથે તારા ભીષ્મ પિતાને નથી મારવા ઈચ્છતો? આ જ સત્ય છે માધવ. હું મારા ભીષ્મ પિતામહને મારા પોતાના હાથોથી નહીં મારી શકું. તો ઠીક છે, ના મારતો, પણ પહેલા તું મને એ તો બતાવ કે કોણ છે તારા ભીષ્મ પિતામહ? ક્યાં છે તારા ભીષ્મ પિતામહ? આ શું પૂછી રહ્યા છો કે ભીષ્મ પિતામહ ક્યાં છે? કોણ છે? તમને દેખાઈ નથી રહ્યા કે ત્યાં સામે જ તો ઊભા છે ભીષ્મ પિતામહ. એ જે રથ પર ઊભા છે? હા, એ જ તો. પણ એ જે રથ પર ઊભા રહેલ દેખાઈ રહ્યા છે પાર્થ, એ તો માત્ર ભીષ્મ પિતામહનું શરીર છે. હું પૂછું છું, ખરા ભીષ્મ પિતામહ કોણ છે? ક્યાં છે? હે કૃષ્ણ, તમારી વાત મને નથી સમજાઈ રહી. એ જે દેખાઈ રહ્યા છે એ ભીષ્મ પિતામહ નથી, કેવળ શરીર છે. એનો અર્થ એ છે કે ભીષ્મ પિતામહ કોઈ બીજું છે? અવશ્ય, એ જ તો હું તને સમજાવી રહ્યો છું. ધ્યાનથી જો. જો એ શરીરમાં જે પ્રકાશ છે, જેને આત્મા કહે છે, હું તને દિવ્ય ચક્ષુ પ્રદાન કરું છું. આ દિવ્ય ચક્ષુઓથી તું પેલી આત્માને જો. એ જે શરીરમાં જે આત્મા છે, જે પ્રકાશ છે, એ જ છે સાચા ભીષ્મ પિતામહ. દેખાઈ દઈ રહી છે એમની આત્મા? હા કેશવ, એક પ્રકાશરૂપી આત્મા દેખાઈ રહી છે. બહુ સરસ. હવે જો હું મારા સુદર્શન ચક્રથી ભીષ્મ પિતામહને કાપી નાખું તો કેવળ એમનું શરીર મળશે, પણ એમની આત્માનો પ્રકાશ નહીં ઓલવાય. આ જો, હું તારા દિવ્ય ચક્ષુઓને એ દૃશ્ય સજીવ કરીને બતાવું છું. જોઈ લીધું અર્જુન, મારા સુદર્શન ચક્રથી કેવળ શરીરનો નાશ થયો છે, એની આત્માનો દીવો હજુ એ જ પ્રકારે બળી રહ્યો છે. શું પિતામહનો વધ?
યુદ્ધ શરૂ થવા પહેલાં જ? સંજય, કૃષ્ણએ તો આ યુદ્ધમાં શસ્ત્ર ન ધારણ કરવાનું વચન લીધું હતું, તો પછી એને સુદર્શન ચક્ર કઈ રીતે ધારણ કર્યું? આ અધર્મ છે, આ યુદ્ધના નિયમનો વિરોધ છે સંજય. મહારાજ, વાસુદેવે વાસ્તવમાં ખરેખર પિતામહનો વધ નથી કર્યો. એ તો કેવલ દ્રષ્ટાંત દેવા માટે પિતામહના શરીરના કટકા કરી શરીરના અંદરની આત્માને અર્જુનને દેખાડી રહ્યા છે. આ તો વાસુદેવ શ્રી કૃષ્ણની લીલા છે. લીલા નહીં સંજય, માયા છે આ માયા. આ કૃષ્ણ માયાવી છે. નિસંદેહ એ અર્જુનને ભ્રમિત કરી રહ્યો છે, એને સંમોહિત કરી યુદ્ધ કરવા માટે વિવશ કરી રહ્યો છે. હે કોંતે, આ પરમ સત્યને સારી રીતે સમજી લે કે વિશ્વમાં કેવળ શરીર નાશવાન છે, પરંતુ આત્મા અવિનાશી છે. શરીરના મરવા પર આત્મા નથી મરતી. આત્મા ન તો ક્યારે જન્મ લે છે અને ન તો ક્યારે મરે છે. એ તો અજન્મા, નિત્ય, સનાતન અને પુરાતન છે, જે શરીરના મારવા પર પણ નથી મરી જતી. ન હન્યતે હન્યમાને શરીરે. ન હન્યતે હન્યમાને શરીરે. કૃષ્ણનું તત્વજ્ઞાન સાંભળવામાં બહુ સારું લાગે છે. હા મહારાજ, એવું લાગે છે જાણે કાનમાં અમૃત ટપકી રહ્યું છે. એમના શ્રીમુખથી નીકળવાવાળો પ્રત્યેક શબ્દ હીરા મોતીઓથી તોળાય એવો છે. અને શ્રી કૃષ્ણ જ્ઞાનનો આ ભંડાર આટલી ઉદારતાથી લૂંટાવી રહ્યા છે કે એને વીણવાવાળાઓની જોડીઓ નાની પડી જશે. વાહ સંજય, તારું મન તો અર્જુનથી પણ પહેલાં કૃષ્ણની ગોટમાળ વાતોમાં ગૂંચવાઈ ગયું છે. અરે આ કૃષ્ણ છે બહુ ચતુર છે. એ જાણે છે કે અર્જુનને એમ સહેલાઈથી કોઈ જાળમાં ના ફસાવી શકાય. એ માટે જ એ ધીરે ધીરે જાળ ફેલાવીને ગૂઢ વાતોનું મોતી વેરી રહ્યો છે, જેથી મોતીઓ વીણવાની લાલચમાં અર્જુનને જાળ દેખાઈ ન દે અને એમાં ફસાઈ જાય. પણ મહારાજ, શ્રી કૃષ્ણ પોતાના જ મિત્ર અર્જુનને કોઈ જાળમાં શું કામ ફસાવા ઈચ્છે? સંજય, તું બહુ જ બોળો છે. જે કૃષ્ણને અર્જુનનો મિત્ર સમજે છે. અરે રાજનીતિમાં કોઈ કોઈનો મિત્ર હોઈ શકે? સૌ પોતપોતાના સ્વાર્થના મિત્રો હોય છે. પરંતુ મહારાજ, મારી સમજમાં એ નથી આવતું કે આ યુદ્ધમાં શ્રી કૃષ્ણની શું રાજનીતિ છે? એ તને નહીં સમજાય, હું સમજાવું છું. એક બાજુ કૃષ્ણની સેના કૌરવ સાથે છે અને બીજી તરફ કૃષ્ણ પોતે પાંડવોની સાથે છે. હવે ભલે કૌરવ જીતે કે અથવા પાંડવ, બંને બાજુથી કૃષ્ણને જ લાભ છે. કારણ કે જે પણ જીતશે એ જ સમજશે કે એ શ્રી કૃષ્ણની સહાયતાથી જ જીત્યો છે. ક્ષમા કરો મહારાજ, જો તમારો કહેવાનો અર્થ એમ છે કે આ યુદ્ધમાં શ્રી કૃષ્ણનો કોઈ રાજનીતિક લાભ છે, તો પછી કૌરવ અને પાંડવ વચ્ચે સંધિ કરાવવા માટે શાંતિદૂત બનીને કેમ આવ્યા હતા? યુદ્ધ રોકવા માટે એમણે આટલા પ્રયાસ કેમ કર્યા? શાંતિના એ પ્રયાસો બસ ખોટા હતા. મોઢામાં રામ રામ અને બગલમાં છરીવાળી વાત હતી. જો કૃષ્ણ શાંતિ જ ઈચ્છતો હોય તો આ સમયે જ્યારે અર્જુન યુદ્ધ કરવા માટે તૈયાર નથી તો એને હથિયાર ઉપાડવા માટે કેમ ઉશ્કેરી રહ્યો છે? આ કૃષ્ણ શાંતિદૂત નથી, પરંતુ એક કૃટિલ રાજનીતિક છે. એની દાર્શિક વાતોમાં ના આવ, એની ચાલ પરખ. એ આ યુદ્ધમાં કૌરવ અને પાંડવ બંનેની શક્તિઓનો વિનાશ કરવા ઈચ્છે છે, જેથી એ પછી એ ભારતનો એકછત્ર સમ્રાટ બની જાય.
કેશવ, તમારી વાતો મારી બુદ્ધિને ભ્રમમાં નાખી રહી છે. તમે બે વાતો એક સાથે કહી રહ્યા છો જે પરસ્પર વિરોધી છે. તમે કહો છો શરીર મરી જાય છે, પણ શરીરનો એક ભાગ જેને આત્મા કહેવાય છે એ નથી મરતો. ના અર્જુન, મેં આત્માને શરીરનો એક ભાગ નથી કહ્યો. મેં કીધું તું કે આત્મા અને શરીર બંને અલગ અલગ ચીજો છે. જેમ કે તું અને તારું કવચ બંને અલગ ચીજો છે. તારા કવચના બે ટુકડા થઈ જાય તો એનો એ અર્થ એ નથી થતો કે અર્જુનના બે ટુકડા થઈ ગયા. જે પ્રકારે તું અને તારો કવચ બે અલગ અલગ વસ્તુઓ છે, અથવા તું અને તારો રથ બંને અલગ અલગ વસ્તુઓ છે, એ જ પ્રકારે મનુષ્યનું શરીર અને એની આત્મા બંને અલગ અલગ વસ્તુઓ છે. એમ સમજ કે જે રથમાં અર્જુન બેઠો છે એ રથ અર્જુન નથી છે. અર્જુન તો એ છે જે રથમાં બેસેલ રથી છે. એ ખરું છે માધવ કે અર્જુન આ રથ નથી. અર્જુન હું છું જે એમાં બેઠેલો છે. તમને રથના તૂટવાનો શોક નહીં થાય, પરંતુ અર્જુનના મરવાનો તો શોક થશે જ ને. અર્જુન, તારી વાતો સાંભળીને મને તારી બુદ્ધિ પર હસવું આવી રહ્યું છે. આમ તો તું પંડિતો અને જ્ઞાનીઓની જેમ ઊંચી ઊંચી વાતો કરી રહ્યો છે, પણ તને એ ખબર નથી કે જેઓ વાસ્તવમાં જ્ઞાની હોય છે એ ના એમનો શોક કરે છે જે મરી ગયા છે, અને ના એનો શોક કરે છે જે હજુ નથી મર્યા. કેમ કે એઓ જાણે છે કે જેઓ મરી ગયા છે એ ફરીથી જન્મ લેશે, અને જે હજુ જીવિત છે તે અવશ્ય મરી જશે. મરી ગયેલ ફરી જન્મ લેશે, કેમ કે કેવળ શરીરનો નાશ થાય છે. શરીરની અંદર જે આત્મા છે એ ક્યારેય નથી મરતી. હે પાર્થ, આ સંસારમાં બે જ વસ્તુઓ છે, એક શરીર અને બીજું શરીરમાં રહેનાર શરીરી. જે શરીરમાં રહેનાર આત્મારૂપ શરીરી છે એ ક્યારેય મરતો નથી, અને જે શરીર છે એ સદા રહેતું નથી. આત્મા એક શરીર છોડે છે અને બીજું શરીર ધારણ કરે છે. તદ્દન એ જ રીતે જેમ મનુષ્ય જૂના કપડાં ઉતારીને નવા કપડાં ધારણ કરી લે છે. વાશાંસી જીનારની યથા વિહાય નવાણી ગૃહ્ણાતિ નરોપણાણી તથા શરીરાણી વિહાય જીર્ણાન અન્યાની સનાતિ નવાની દેહી. हे महाभाग, ये देह का त्याग पुराने वस्त्र उतारने जैसा जीवात्मा का नूतन जन्म नए परिधान के धारने जैसा. देह भी चोला वस्त्र भी चोला है यह तथ्य विचारने जैसा. चोले के इस परिवर्तन पर क्या है धीरज हारने जैसा. વાહ પ્રભુ વાહ. હે પાર્થ, કેવળ એટલું સમજી લે કે મૃત્યુ એક દરવાજો છે જેની અંદર જાતી વખતે આત્મા જૂનું શરીર ત્યાજી દે છે. વાસ્તવમાં મૃત્યુ અને જન્મના બે દરવાજાઓ છે જે એક બંનેની સામ સામે છે. પ્રાણી જ્યારે મૃત્યુના દરવાજે પહોંચે છે તો એ શરીરની મૃત્યુ થઈ જાય છે. પછી આત્માનો પ્રકાશ એ શરીરને છોડીને આગળ ચાલી જાય છે, અને પછી એ પ્રકાશ નવા જન્મના દરવાજામાં પ્રવેશ કરે છે.
જ્યાં જીવાત્માને ફરીથી એક નવું શરીર પ્રાપ્ત થઈ જાય છે. અને ત્યાંથી એના નવા જન્મની નવી યાત્રા શરૂ થઈ જાય છે. હે પાર્થ, આત્મા નિત્ય છે એટલે નથી બદલાતી, પણ શરીર નાશવાન છે એટલે એક જ આત્માના કેટલાય શરીર બદલાય છે. એટલે દ્રોણ નવા જન્મમાં એ નવા શરીર ધારણ કરતી રહ્યો છે. દરેક નવા જન્મે આત્મા નવા શરીર તો બદલે જ છે, તે સિવાય દરેક જન્મમાં પણ એને જે શરીર મળે છે એ એક શરીર પણ એ જ જન્મમાં બદલાય કરે છે. આ વાત મારી સમજમાં ન આવી કેશવ, કારણ કે એક જન્મમાં તો પ્રાણીને એક જ શરીર મળે છે. ના, એક નહીં, અનેક શરીર મળે છે એક જ જન્મમાં. હું હજી નથી સમજ્યો પ્રભુ. હું સમજાવું છું. યાદ કર તારું બાળપણ. એ સમયે અર્જુનનું શરીર કેવું હતું? એક બાળકનું? અને આજે એ શરીર ક્યાં છે? એ શરીર તો બદલાઈ ગયું. આ શરીરમાં અર્થાત એ શરીર નથી રહ્યું. આજે તને એક યુવકનું શરીર મળ્યું છે. એ જ પ્રકારે પ્રાણીને જન્મ સમય જે શિશુનું શરીર મળે છે એ જ શિશુનું શરીર કાળના પ્રભાવથી એક બાળકનું શરીર બની જાય છે. પછી એક કિશોર અવસ્થામાં આવે છે. પછી એક યુવાન પુરુષનું શરીર બને છે. પછી અડધે ઉંમરનું, પછી વૃદ્ધનું રૂપ લઈને અંતે એક સુકાયેલ પાંદડાની જેમ જીવનના વૃક્ષથી ખરીને પડી જાય છે. પ્રભુ, ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને આ શું સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે? મારી સમજમાં પણ નથી આવી રહ્યું. મનુષ્યને એક જન્મમાં તો એક જ શરીર મળે છે ને, તો પ્રભુ એક જન્મમાં જ અનેક શરીરોની આ શું વાત કરી રહ્યા છે? દેવી, આ વાત સમજાવવી તો બહુ જ સહેલી છે. જુઓ, હું તમને એક દ્રષ્ટાંત દ્વારા સમજાવું છું. કોનો દૃષ્ટાંત? હવે ભગવાન શ્રી કૃષ્ણને જ જોઈ લો. આ સમયે ગીતાનું મહાજ્ઞાન અર્જુનને આપી રહ્યા છે. એમનું શરીર જુઓ. આજ ભગવાન શ્રી કૃષ્ણે જ્યારે પૂતનાને મારી હતી, જ્યારે શક્તાસુરને એમના પગના એક નાનકડા અંગૂઠાથી આકાશમાં ફેંકી દીધો હતો, એ શિશુકાળમાં એમનું શરીર કેવું હતું? શ્રી કૃષ્ણ તો એ જ છે, શરીર બદલી રહ્યા છે. ત્યાં જુઓ, જ્યારે માંથી માખણ ચોરીને ઘૂંટણ વડે ભાગતા હતા, એ માખણ ચોરનું શરીર બીજું હતું. અને જ્યારે કિશોર અવસ્થાનું શરીર મળ્યું તો કાળિયા નાગના ફણ પર નૃત્ય કર્યું. એ સમયે તો મેં પણ એમની સાથે નૃત્યની સ્પર્ધા કરી હતી. અને આજે જુઓ, એમનું આ શરીર. આ પ્રકારે જે શરીર પણ ક્ષણે ક્ષણે એના વિનાશ તરફ જઈ રહ્યું હોય, એ શરીરના મૃત્યુનો શોક જ્ઞાનીજન ના કરે. આ જ રૂપ માટે શાસ્ત્રો કહે છે, કૃષ્ણમ વંદે જગદગુરુ. ફૂલની જેમ
આપણા શરીર એની પ્રકૃતિના કારણે જ જન્મે છે, બાળક બને છે, યુવાન બને છે, પછી એ જ યુવાની કરમાવા લાગે છે, જેને બુઢાપો કહે છે. અને એ વૃદ્ધ શરીરને જ્યારે આત્મા છોડી દે છે તો એ શરીરની મૃત્યુ થઈ જાય છે. પરંતુ એ આત્મા ક્યાં ચાલી જાય છે? શરીર વગર આત્મા ક્યાં અને કઈ રીતે વાસ કરે છે? જૂનું શરીર છોડ્યા પછી આત્મા નવા શરીરમાં વાસ કરે છે. કોઈ શિશુના શરીરમાં ચેતના રૂપ લઈ આવી જાય છે. ફરી એક જ ચક્ર શરૂ થઈ જાય છે. ફરી એ જ જન્મવું, ભાખોડવું, ઉઠીને ચાલવું, પછી લથડાવવું અને પડી જવું, આ બધા શરીરના કૃત્યો છે. આટલી વાત સમજી લઈશ તો ન તને કોઈના મરણનો શોક થશે અને ન તને મૃત્યુનો ભય રહેશે. बचपन यौवन वृद्धावस्था जीवात्मा की हो जैसे तन में वैसे ही लेकर नूतन जन्म प्रवेश करे वो नए जीवन में. વાહ વાહ! આજે તો શ્રી કૃષ્ણના શ્રીમુખથી જ્ઞાનની ગંગા વહી રહી છે. આ ગંગામાં તો અર્જુન નક્કી ડૂબી જશે અને આ કૃષ્ણ એની બુદ્ધિ ભેદન કરીને જ છોડશે. મહારાજ, જે પણ આ ગંગામાં સ્નાન કરશે એની આત્માનું પણ કલ્યાણ થઈ જશે. સંજય, હું જોઈ રહ્યો છું કે અર્જુનના બાણ તો ભાતામાં જ બંધ પડ્યા છે, પરંતુ કૃષ્ણના મુખથી નીકળનારા બાણોએ તારા હૃદયને વીંધી નાખ્યું છે. મહારાજ, વાત જ હૃદયને સ્પર્શ કરનારી હોય તો કોઈ શું કરી શકે? મને ચિંતા થઈ રહી છે. લાગે છે તારી જેમ અર્જુન પણ કૃષ્ણની વાતોના ચક્રમાં ફસાઈ જશે. પરંતુ એની વાતો સાંભળવા સિવાય આપણે કરી પણ શું શકીએ છીએ? હે અર્જુન, તું અને હું આ શરીર નથી. આપણે તો આ શરીરમાં રહેનારી આત્માઓ છીએ. આ શરીર તો કેવળ આપણા રથ છે. આપણે એના સ્વામી છીએ. રથના તૂટવાથી સ્વામી નથી તૂટી જતો. એ જ પ્રકારે શરીરના સુખ અને દુઃખ આત્માને સુખી કે દુઃખી ન કરે. જો આપણે આત્મા છીએ તો પછી આ સુખ દુઃખનો આભાસ એ આપણી આત્માને કેમ થાય છે? આ સુખ દુઃખનો આભાસ આત્માને નથી થતો, કેવળ શરીરને થાય છે. તો પછી આત્માને શું થાય છે? આત્માને કંઈ જ નથી થતું, કેમ કે આ થવું ન થવું, સુખ દુઃખ, ઠંડી ગરમી, આ બધા પ્રકૃતિના નિયમ છે. આત્મા તો અવિનાશી પરમાત્માનું અંશ છે, એટલે આત્મા પ્રકૃતિની સીમાની બહાર છે. આત્મા અચિંત્ય છે, માનવીય ચેતનાના ચિંતનના ઘેરામાં નથી આવતી. અર્જુન, આત્મા પર તો પ્રકૃતિ કે સૃષ્ટિના નિયમો લાગુ જ નથી થતા, કેમ કે એ સૃષ્ટિને પ્રકૃતિ બંનેની પહોંચની બહાર છે. જેમ એક તણખું અગ્નિનું જ અંશ હોય છે, એ જ રીતે આત્મા પરમાત્માનું અંશ જ હોય છે. એટલે નિત્ય, અજન્મ, સનાતન અને સર્વવ્યાપી છે, સ્થિર રહેવાવાળો અને અચલ છે. અછેદ્યો અયમ અદાયો અયમ અકેલેદ્યો અશોષ એવ ચ નિત્યઃ સર્વગતઃ સ્થાનુર અચુલો અયમ સનાતન. आत्म अभेद्य अदाह्य अक्लेद्य ये अमिट अशोष्य कहवे हो. आत्म अभेद्य अदाह्य अक्लेद्य ये अमिट अशोष्य कहवे हो. नित्य सनातन सर्वव्याप्त ध्रुव
न समावे हो। करके इसका शोक बावरे व्यर्थ ही नीर बहावे हो। હે પાર્થ, આત્માને ન કોઈ શસ્ત્ર કાપી શકે છે, ન અગ્નિ એને બાળી શકે છે, એને જળ ન ઓગાળી શકે, ન એને વાયુ સુકાવી શકે છે. નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતિ પાવક ન ચૈનમ કેદંત્યાપો ન શોષ્યતિ મારુતઃ. सत्य के जिसको शस्त्र काट नहीं पावे हो। अलख अभेद्य नित्य को कोई कैसे लक्ष्य बनावे हो। अग्नि का भाग चर्म का तन है, तन को भस्म बनावे हो। अग्नि का भाग चर्म का तन है, तन को भस्म बनावे हो। अमर कुमारे कौन अजर को कैसे अग्नि जरावे हो। अमर कुमारे कौन अजर को कैसे अग्नि जरावे हो। आत्मा नहीं माटी की मूरत, जिसको नीर गलावे हो। आत्मा नहीं माटी की मूरत, जिसको नीर गलावे हो। यह तो महासागर है, इसकी कोई थाह न पावे हो। यह तो है महासागर, इसकी कोई थाह न पावे हो। હે અર્જુન, આ બધું જ સમજીને તારે ના કોઈના મરવાનો શોક મનાવવો જોઈએ અને ના કોઈના મરવાની હર્ષનું પ્રદર્શન કરવું જોઈએ. ન જીવવાનો હર્ષ મનાવો, ન કોઈના મરવાનો દુઃખ મનાવો. અરે આ તો કોઈ વાત થઈ? મનુષ્ય દુઃખ સુખના અનુસાર પ્રતિક્રિયા પ્રકટ ના કરે તો પછી જીવશે કેવી રીતે? અને પછી એમાં અને કોઈ પથ્થરની મૂર્તિમાં અંતર જ શું રહી જશે? મહારાજ, શ્રી કૃષ્ણની વાતોને સમજાવવાનું સામર્થ્ય મારામાં નથી, પણ મારી બુદ્ધિએ આનો જે અર્થ ગ્રહણ કર્યો છે એ અનુસાર શ્રી કૃષ્ણ ઈચ્છે છે કે અર્જુન યુદ્ધ ભૂમિમાં ભાવનાઓના મીણથી બનેલ પૂતળું ન બને, પરંતુ વીરતાની એક શિલા બનીને અડગ રહે, જેથી ભાવનાઓની ગરમી એને ઓગાળી ના શકે, કેમ કે એ
એ કોઈ સાધારણ મનુષ્ય નથી, એક યોદ્ધા છે. આ કૃષ્ણ તો એ જ ઈચ્છે છે કે અર્જુનનું હૃદય પથ્થરનું બને અને કૌરવોના શવોનો ડુંગર બની જાય. ક્ષમા કરજો મહારાજ, શ્રી કૃષ્ણના કહેવાનો કેવલ આ જ એક ઉદ્દેશ્ય નથી. એમના કહેવાનો અર્થ છે કે મનુષ્યને પોતાના કે પારકા કોઈના પણ મૃત્યુનો શોક કર્યા વગર એના ધર્મનું પાલન કરવું જોઈએ. બીજા શબ્દોમાં ધર્મનું પાલન કરતા સમયે મનમાં ભાવનાઓને કોઈ સ્થાન ન દેવું જોઈએ. સંજય, જો તું કૃષ્ણએ ગોળ મટોળ વાતોની આ જ રીતે વ્યાખ્યા કરતો રહીશ તો મને ભય છે કે અર્જુનના પહેલાં હું સ્વયં જ કૃષ્ણની વાતોમાં આવી જઈશ. હે કેશવ, આ બધું માનીને પણ કે આત્મા નિત્ય, સનાતન અને અજન્મા છે, જેને શસ્ત્ર કાપી ના શકે, આગ બાળી ન શકે, તો પણ પ્રાણીની આત્માને દુઃખ સુખ, શોક હર્ષ, માન અપમાન, પીડા અને આનંદની અનુભૂતિ કેમ થાય છે? હે પાર્થ, મેં પહેલાં જ તને બતાવ્યું કે સુખ દુઃખનો આવાસ થવું આત્માનો નહીં, શરીરનું કામ છે. પરંતુ કેશવ, શરીરને દુઃખ કે પીડા ત્યારે જ થાય જ્યારે શરીરને કોઈ ઈજા થઈ જાય કે એનું કોઈ અંગ કપાઈ જાય. જેમ કે શરીર આગમાં બળી જાય, એની જે પીડા થાય છે એ તો શરીરની પીડા છે. પણ માનહાનિ થવાથી જે દુઃખ થાય છે કે માન મળવાથી જે આનંદ આવે છે, એમાં તો શરીરને કોઈ ઈજા નથી પહોંચતી. તો માનહાનિનું દુઃખ કે અપકીર્તિની પીડા એ તો આત્માને જ થતી હોય છે ને? ના અર્જુન, આ કીર્તિ અપકીર્તિ, માન અપમાન કે લાભ હાનિ, એ જીતવાનો આનંદ અથવા હારવાની પીડા એ પણ આત્માને નથી થતી. એ આત્માનું કામ નથી, એ તો મનનો ઉપદ્રવ છે. મનના ઉપદ્રવ? આનો શું અર્થ છે કેશવ? પાર્થ, પ્રાણીના શરીરનું એક અદૃશ્ય અંગ છે મન, જે દેખાતું નથી, પણ એ જ સૌથી શક્તિશાળી અંશ છે શરીરનો. એ યાદ રાખજે કે મન શરીરનું અંશ છે, એનો આત્માથી કોઈ સંબંધ નહીં. આત્મા જો રથમાં સવાર થયેલ રથનો સ્વામી છે, તો મન શરીર રૂપી રથનો સારથી છે. એ મન જ ઇન્દ્રિયોના ઘોડાઓને એમ તેમ ભટકાવે છે. ત્યારે યુવાનના આવેશમાં આ જ ચંચલ મન મનુષ્યને એ ભ્રમમાં નાખી દે છે કે એ સર્વશક્તિમાન છે, એ ધારે કે કરી શકે છે, એ અહીંનો રાજા છે, જેની સામે સહુ કોઈ ઝૂકવા માટે વિવશ છે અને જેને હરેક જણ પ્રણામ કરે છે. જે રીતે દીપકની વાટને દીપક તળે છુપાયેલ અંધેરું દેખાતું નથી, તે જ રીતે યૌવનને એની પાછળ સંતાયેલી નબળાઈ દેખાતી નથી. પણ જ્યારે શરીરના દીવડામાં યૌવન શક્તિનું ઘી બળી બળીને સમાપ્ત થવા લાગે છે અને દીવા નીચે છુપાયેલ અંધેરું વધવા લાગે છે, તો મનુષ્ય ગભરાઈને ચીસો પાડે છે, હું બીમાર છું. હું બીમાર છું, હું દુઃખી છું, હું મરી રહ્યો છું, હું મરી રહ્યો છું, મને બચાવો. આ રડવાનું નાટક પણ મન જ કરે છે. હે અર્જુન, મનુષ્યએ હું ના ઘમંડની મદિરા પીવડાવી ભેવાન કરનાર પાખંડી કેવળ મન છે. मन से बड़ा बहरूपी न कोई, पल पल रचता स्वांग निराले. माया ममता में उलझा रहे वो, पड़ जाए जो मन के पाले. मन के बहकावे में ना, मन के बहकावे में ना, मन राह भुलाए भ्रम में डाले. मन के बहकावे में ना, मन राह भुलाए भ्रम में डाले. तू
इस मन का दास न बन, इस मन को अपना दास बना ले। तू इस मन का दास न बन, इस मन को अपना दास बना ले। वाह प्रभु वाह। बहती रही गीता की गंगा, कर्म की धारा, भक्ति की धारा। अर्जुन के संग उस गंगा में करता रहा स्नान जग सारा। सब धर्मों के भेद भुला के एक मेरा शरणागत हो जा। मैं हर पाप से मुक्ति दूंगा, शोक न कर मेरी भक्ति में खो जा। शोक न कर मेरी भक्ति में खो जा। धर्म अधर्म के भेदों से न्यारे अमर है गीता की बोल सारी। हे नाथ नारायण वासुदेव, श्री कृष्ण गोविंद हरे मुरारे। हे नाथ नारायण वासुदेव, पितुमात स्वामी सखा हमारे। पितुमात स्वामी सखा हमारे। हे नाथ नारायण वासुदेव, श्री कृष्ण गोविंद